આંકડાશાસ્ત્ર में एमसीक्यू ની ભવિષ્યવાણી સેક્શન એ માં પ્રશ્ન નંબર 7 8 માટે આ 10 માંથી જ બે પુષ્પ આવશે, જો ઝુકેગા નહીં સાલા બે આવશે જ. કયા આવશે? શરૂઆત કરીએ આપણે. મોસમી ઘટકના કારણે સામયિક ચલમાં કયા પ્રકારનો ફેરફાર થાય છે? તો એ નિયમિત છે. હડતાલના કારણે કોઈક વસ્તુ કંપનીનું ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ વધઘટ દર્શાવે? તો એ છે યાદચ્છિક. સુરેખ વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અન્વયોજિત તમને શીખવેલું છે કે ન થે નોનું સેટિંગ અડધો નો ન્યૂનતમ વર્ગની રીત. સામયિક શ્રેણીમાં યોગની અમલ કેવી રીતના દર્શાવે? તો આપણો બધો જવાબ પ્લસમાં આવ્યું, યાદ રાખવાનું. વચ્ચે કોઈ ગુણાકાર પ્લસ માઇનસ નહીં આવે, બરાબર. વાયટી બરાબર બધા જવાબ શામાં આવે? પ્લસમાં આવે. 4 એ 4 આ રીતના યાદ રાખવાનું. સામયિક શ્રેણીમાં નિરપેક્ષ ચલ, તો નિરપેક્ષ ચલ ટી. જો તમને સાપેક્ષ પૂછે, શું પૂછે? સાપેક્ષ, તો એ ભાઈ આવશે. ટ્વિસ્ટ થાય તો આ રીતનું હોઈ શકે. તે આપણે એક્ઝામને એક દિવસ પહેલા જોશું. ઓકે. ત્યાર પછી સામયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય હોય? તો એ છે યાદચ્છિક ઘટક. નીચેના પૈકી કયા ફેરફારો ચક્રીય ઘટકને લીધે થાય છે તેમ કહેવાય? તો શેર બજારમાં ચાલતી મંદીના કારણે ઘટેલા શેરના ભાવ, જે હાલમાં ચાલતું છે તે. જાન્યુઆરી 2016 થી ડિસેમ્બર 16 સુધી આપણને સામયિક શ્રેણી માટે સમીકરણ માટેની રેખા આપેલી છે, જેમાં આપણે એપ્રિલ 2016 માટે કિંમત શોધવાની હતી. એપ્રિલ કયો મહિનો છે? ચોથો મહિનો. તો ટી ની કિંમત 4 મૂકવાની, 15 ચોક 60 એટલે 6 થાય, વચ્ચે પોઈન્ટ છે એટલે તો આપણો જવાબ 30.1 વત્તા 36.1. નીચેનામાંથી કયા ફેરફારો મોસમી ઘટકને અસર કરે છે? શાળામાં વેકેશન દરમિયાન વધતી પર્યટકોની સંખ્યા, પ્રવાસીઓની સંખ્યા. વલણ શોધવાની કઈ રીત ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટોને અસરને સારી રીતના દૂર કરે? તો એ છે ચલિત સરેરાશની રીત, 3 ચલિત, 4 ચલિત ને 5 ચલિત. ઓકે. તો આમાંથી તમને બે એમસીક્યુ આપવાના, 10 માંથી 2. તમને એવું લાગતું હોય કે સાહેબ લોચા મારતા છે, તો ફેબ્રુઆરી માસનું પેપર લાવો 2025 નું અને ચેક કરો. આ 10 માંથી 2 પરીક્ષામાં આવી ગયા છે, તો આપણી આવનારી પરીક્ષા 9મી માર્ચે પણ આ જ પ્રમાણે આવશે, એની સંપૂર્ણ ગેરંટી હું તમને આપું. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. નવા આવો તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને દરેક લેક્ચર સમયસર